નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। અંકલેશ્વરના સિગ્નેચર શોપિંગમાં રોજ પાનીયાળમાં ચાલતો દેહ વેપાર ઝડપાયો। 6 રાજ્યની યુવતીઓ મળી આવી। મસાજના 1000 અને સેક્સના 2000 લઈ કૂટણખાણું ચલાવતા મેનેજરની ધરપકડ। મહિલા સંચાલક વોન્ટેડ। ભરૂચ રેલવે સ્ટેશનથી ગોદી રોડનો 1 કિમી લાંબો 2.26 કરોડનો માર્ગ ખુલ્લો મુકાયો। 8 મીટર પહોળા આરસીસી રોડ ઉપર 52 સ્ટ્રીટ લાઇટોની સુવિધા પણ ઊભી કરાઈ। ભરૂચ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે અંકલેશ્વર સિગ્નેચર શોપિંગમાં પાનીયાળમાં ચાલતા દેહ વ્યાપારને ઝડપી પાડ્યો। ભરૂચ AHTUએ બાતમી આધારે ડમી ગ્રાહક ઉભો કરી અંકલેશ્વર મહાવીર શોપિંગમાં આવેલા રોસ્પામાં દરોડો પાડ્યો હતો। રોસ્પાની આડમાં મસાજના નામે દેહ વિક્રીનો વેપલો ઝડપાઈ ગયો હતો। સ્પામાંથી મેનેજર રાજસ્થાનના વાસુ વક્તા રામની ધરપકડ કરાઈ હતી, જ્યારે સુરેન્દ્રનગર, મધ્યપ્રદેશ, ત્રિપુરા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને હરિયાણાથી આવેલી યુવતીઓ મળી આવી હતી। અંદાડાના કૃષ્ણનગરમાં રહેતી રોસ્પાની માલિક અનિતાસિંહ રામબરનને વોન્ટેડ જાહેર કરાઈ હતી। સ્પાના નામે ચલાવાતા સેક્સ વેપલામાં મસાજના 1000 અને શરીર સુખ માણવાના 2000 લેવામાં આવતા હતા। ભરૂચ ગ્રામ્ય વિસ્તાર અને રેલવે સ્ટેશનને જોડતો અત્યંત મહત્વનો રેલવે ગોદી માર્ગનું લોકાર્પણ કરી વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો છે। સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત રૂપિયા 2.36 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આ આરસીસી માર્ગથી હજારો વાહન ચાલકોને મોટી રાહત મળશે। સપ્ટેમ્બર મહિનામાં રેલવે ગોદી માર્ગની નવીનીકરણ કામગીરી શરૂ કરવામાં આવી હતી। અંદાજે 1 કિલોમીટર લાંબો અને 8 મીટર પહોળો આ આરસીસી માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે। ઉપરાંત માર્ગની બંને બાજુ કુલ 52 સ્ટ્રીટ લાઇટો પણ લગાવવામાં આવી છે, જેથી રાત્રિના સમય પણ વાહન ચાલકોને સુવિધા મળે। આજરોજ માર્ગનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, મુખ્યમંત્રી હરીશ અગ્રવાલ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, દિવ્યેશ પટેલ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। 4 મહિનાથી બંધ રહેલો માર્ગ ફરીથી ખુલ્લો મુકાતા સ્થાનિક વાહન ચાલકો અને શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। નવો માર્ગ ભરૂચ શહેરના ટ્રાફિકને સરળ બનાવવામાં તેમજ ગ્રામ્ય અને શહેરી વિસ્તારો વચ્ચે સંચાર સુગમ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે। આજે ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચ રેલવે ગોડીથી નર્મદા એલ્યુમિનિયમ સુધીનો લગભગ 1000 મીટર લાંબો આરસીસી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। 2 કરોડ 37 લાખ રૂપિયાના ખર્ચે આ રોડ તૈયાર થયેલો છે। આ રોડની સાથે સાથે વીજળીકરણનું કામ પણ કરવામાં આવ્યું છે। 49 જેટલા નવા લાઇટના પોલ પણ નાખવામાં આવ્યા છે। અત્યારની જે મોડર્ન બ્યુટિફિકેશનની સ્થિતિ છે એ પ્રકારના પોલ વાપરવામાં આવ્યા છે। રાજ્ય સરકાર દ્વારા માન્ય મુખ્યમંત્રી શહેરી સ્વર્ણિમ યોજના અંતર્ગત આ કામ રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે। ભરૂચના 7 કેન્દ્રો પર રાજ્યવેરા નિરીક્ષક વર્ગ 3ની જગ્યા માટે 1583 ઉમેદવારોની પરીક્ષા લેવાઈ હતી। ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્યવેરા નિરીક્ષક વર્ગ 3 માટે રવિવારે પ્રિલિમિનરી પરીક્ષા યોજાઈ હતી। ભરૂચમાં 7 કેન્દ્રો પર 66 બ્લોકમાં લેવાયેલી પરીક્ષામાં નોંધાયેલા 1583 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જેમાં પરીક્ષાના સંચાલન માટે 245 કર્મચારીનો સ્ટાફ ફરજમાં રોકાયો હતો। ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસીની વર્ગ 1-2 માટેની પરીક્ષાનું આયોજન થયેલ છે। ભરૂચના શહેરના 7 સેન્ટર ખાતે આ પરીક્ષા લેવામાં આવનાર છે અને લગભગ 1500 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે। માનનીય અધિક નિવાસી કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં મીટિંગ થઈ ગઈ છે। તમામ સંચાલકોને તથા આયોગના પ્રતિનિધિ તરીકે નિમાયેલા તમામ વર્ગ 1-2ના અધિકારીઓને પરીક્ષાના સુચારુ સંચાલન માટે તમામ સૂચનાઓ આપી દેવામાં આવી છે। તેમજ વીજ ખાતું, ટ્રાન્સપોર્ટેશન ખાતું, પોલીસ ડિપાર્ટમેન્ટને સાથે રાખી અને પરીક્ષામાં કોઈ અડચણ ઊભી ન થાય તેની સૂચના માનનીય કલેક્ટર કક્ષાએથી આપી દેવામાં આવી છે। ભરૂચના શ્રી કામેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કુંવારિકાઓને ભોજન કરાવવામાં આવ્યું હતું। ભરૂચના લિંક રોડ ઉપર આવેલા મનીષાનંદ સોસાયટી કામેશ્વરી મેલડી માતાજીના મંદિર ખાતે અમરસિંહ જાડિયા દ્વારા કુંવારી બાળકીઓ માટે ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર વર્ષ દરમિયાન દરેક મહિનાના પહેલા રવિવારે આ કાર્યક્રમનું આયોજન શ્રી કામેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે। જય શ્રી કામેશ્વરી મેલડીમાં દર મહિનાના પહેલા રવિવારે
છોકરીઓને જમાડવામાં આવીએ છીએ અને એ રીતે અમે કાર્યક્રમ કરતા આવ્યા છે અને કરતા રહીશું. કામેક્ષી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ આયોજન કરવામાં આવે છે. અંકલેશ્વરમાં જીતાલી ફાટક નજીક અગાઉ ઝડપાયેલ દારૂના જથ્થામાં સંડોવાયેલા ડઢાલ ગામના બુટલેગરની પોલીસે અટકાયત કરી હતી. ભરૂચ એબીસી પોલીસે 2 માસ અગાઉ રિક્ષામાં વહન થતા ₹1.18 લાખ દારૂના જથ્થા સાથે 2 સગીરોને ઝડપી પાડ્યા હતા. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જીતાલી ગામે ડ્રીમ સિટીમાં રહેતી સવિતા મેઘનીરાય યાદવ દ્વારા રિક્ષામાં દારૂનો જથ્થો ભરી ડઢાલ ગામે રહેતા અબ્દુલ કાદિર ઉર્ફે કાદિર ઇબ્રાહિમ શાહ દિવાનને પહોંચાડવા માટે જવાના છે. જે બાતમીના આધારે જીતાલી ફાટક પાસે રિક્ષા ઝડપી પાડી હતી. આ મામલામાં પોલીસે વોન્ટેડ જાહેર કરાયેલ ડઢાલ ગામે રહેતા અબ્દુલ કાદિર ઉર્ફે કાદર ઇબ્રાહિમ શાહ દિવાનને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર ડાયમંડ ચિલ્ડ્રન થિયેટરમાં નવા વર્ષને આવકારતો મહેફિલ કાર્યક્રમ યોજાયો. અંકલેશ્વર આલાપા સેન્ટર ફોર મ્યુઝિક અને ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપ દ્વારા નવા વર્ષ 2026ને આવકારતા સંગીતમય કાર્યક્રમનું આયોજન થયું હતું. શનિવારે રાત્રે જીઆઈડીસી સ્થિત ડાયમંડ ચિલ્ડ્રન થિયેટરમાં મહેફિલ વિથ નૈશદ અને અતીતમાં ગાયન અને મ્યુઝિકના પ્રેમીઓએ કાર્યક્રમની મોજ માણી હતી. કાર્યક્રમનું સંચાલન નૈશદ પુરાણીએ કર્યું હતું, જ્યારે ગીતો ગાયક અતીત કાપડિયાએ રજૂ કર્યા હતા. રસ્તે રોકી જ લેશે 24 કલાક માટે અને અમને એમ હોય કે આ નહીં જવા દે. અમે ટ્રાફિકના બહુ ભયાનક સમાચારો અમે અમારા અમદાવાદની પૂર્તિઓમાં સાંભળતા હોઈએ છીએ, અંકલેશ્વરથી પસાર થતા રસ્તાઓ પરના. અને બીજું, બાળપણનો કેટલોક અનુભવ એવો છે કે અહીંયા હાઈવે પરથી નીકળીએ એટલે પેલી એક બદબુ આવે નહીં. અંકલેશ્વર હાઈવે પરથી એસઓજીએ શંકાસ્પદ ભંગાર ભરેલા ટેમ્પા સાથે ડ્રાઈવરની અટક કરી. ભરૂચ એસઓજી પીએસઆઈ બીએસ સેલાણા સ્ટાફ સાથે અંકલેશ્વર જીઆઈડીસીમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હાઈવે ઉપર નવજીવન હોટલ નજીકથી ટેમ્પામાં MS લોખંડનો જથ્થો ભરી પાનોલી તરફ જવાનો હોવાની બાતમી મળી હતી. જે આધારે હાઈવે ઉપર સર્વિસ રોડ પરથી અંસાર માર્કેટમાં રહેતા ટેમ્પા ચાલક કમાલ મોહમ્મદ ઇબ્રાહિમ શાહને અટક કરાઈ હતી. ટેમ્પામાંથી 1295 કિલો લોખંડનો ભંગાર સહિત ટેમ્પો મળી કુલ 2.38 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. જથ્થો નોબેલ માર્કેટમાંથી મનિહાર અબ્દુલ રહીમના કહેવાથી ગુલામ એન્ટરપ્રાઇઝમાંથી ભરાયો હતો. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર ફરી એકવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થતા સેંકડો વાહન ચાલકો અટવાયા હતા. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર ફરી એકવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભરૂચથી સુરત તરફ જતી લેનમાં કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગતા અનેક વાહન ચાલકો અટવાયા હતા. અંકલેશ્વરના મોતાલી પાટિયાથી રાજપીપળા ચોકડી અને વાલિયા ચોકડી સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વારંવાર સર્જાતી ટ્રાફિક જામની પરિસ્થિતિના કારણે અનેક વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલા ઓવરબ્રિજ સાંકડા હોવાના કારણે વાહનોની ગતિ અવરોધાઈ રહી છે, જેના પગલે છાસવારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સહયોગથી તથા જનસૃષ્ટિ ટ્રસ્ટ અને નારાયણ હોસ્પિટલના સંયુક્ત આયોજનથી સચ્ચિદાનંદ શાળા ખાતે નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પ યોજાયો. આ કેમ્પમાં ભરૂચ શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી અને આંખની તપાસનો લાભ લીધો હતો. કેમ્પ દરમિયાન આધુનિક સ્ટીચલેસ ટેકનિક દ્વારા દર્દીઓની આંખોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. ડોક્ટર તરીકે સ્નેહલ સોઢિયા અને નવલસિંહ રાઠવાએ સેવા આપી હતી. આજ રોજ પત્રકાર સંઘ દ્વારા સચ્ચિદાનંદ સ્કૂલ ખાતે આંખ તપાસ કાર્યક્રમ રાખેલ છે, જેમાં બહોળા પ્રમાણમાં જનસંખ્યા લાભ લીધેલ છે. ત્યાર પછી જેમાં મોતિયાના કેસ જે નીકળે છે તેનું નારાયણ હોસ્પિટલમાં ફ્રી ઓફ ચાર્જ ઓપરેશન કરી આપવામાં આવશે. જનસૃષ્ટિ ટ્રસ્ટ ભોલાવ અને ભરૂચ સક્રિય પત્રકાર સંઘના માધ્યમથી બંનેના ઉપક્રમે મફત આંખ ચકાસણીનો મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. સ્થાનિક લોકોએ ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા લાભ લીધો છે અને લઈ રહ્યા છે. આંખની ચકાસણી કર્યા બાદ મફત ચશ્મા આપવામાં આવે છે અને જો તેમને મોતિયા બિંદુ નીકળે કે વેલની કોઈક સમસ્યા નીકળે આંખમાં તો એ સમસ્યાનું મફત નિદાન કેમ્પ નારાયણ હોસ્પિટલના માધ્યમથી કરવામાં આવશે. રવિવાર તારીખ 4 જાન્યુઆરીના રોજ ભરૂચના તપોવન ન્યૂ યર હાફ મેરેથોનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.
ભરૂચ ખાતે આજે તપોવન સંસ્કાર કેન્દ્ર સંચાલિત સત્યમ કોલેજ ઓફ એજ્યુકેશન વુમન્સ બીએડ કોલેજ અને ઇન્ડિયન સોસાયટી ફોર ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ ભરૂચ ચેપ્ટર દ્વારા સંયુક્ત રીતે તપોવન ન્યૂ યર હાફ મેરેથોનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના 25મા વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલા મેરેથોનમાં 7 કિલોમીટરની દોડ યોજાઈ હતી. ONGCના એસેટ મેનેજર શ્રી સુખાનંદજી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચ જિલ્લા રમતગમત સેલના કન્વીનર પ્રશાંત પટેલ, તપોવન સંકુલના શ્રી દિનેશ પંડ્યા, જાગૃતિ પંડ્યા, શિક્ષણ સમિતિના સંજયસિંહ સિંધા, તૃપ્તિ અલમોલા સહિતના મહેમાનો દ્વારા મેરેથોનને ફ્લેગ ઓફ અપાયો હતો. આ મેરેથોન કસક સર્કલથી તુલસીધામ 4 રસ્તા સુધી અને ત્યાંથી પરત આવી હતી, જેમાં 875 રજિસ્ટર્ડ દોડવીરોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન કરનાર 5 યુવક અને 5 મહિલા દોડવીરોને ઇનામોથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે તમામ ફિનિશર્सને प्रोत्साहन આપવામાં આવ્યું હતું. आज हम लोग इधर कसक सर्कल में आए हुए हैं. ये तपोवन संस्कार केंद्र का सत्यम कॉलेज ऑफ एजुकेशन, इनका जो 25th एनिवर्सरी में ये जो न्यू ईयर का टाइम पर इस बार जो मिनी मैराथन का आयोजन किया हुआ है. इसमें इन दिस 25th एनिवर्सरी में इंडियन सोसाइटी फॉर ट्रेनिंग एंड डेवलपमेंट ISTD भरूच चैप्टर सिर्फ एक ही महीने हुआ है. इसका फर्स्ट प्रोग्राम हम लोग सत्यम कॉलेज ऑफ एजुकेशन के साथ में ये प्रोग्राम कर रहे हैं. સેવાશ્રમ રોડ વેપારી મિત્ર મંડળ દ્વારા સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું. શનિવાર તારીખ 3 જાન્યુઆરીના રોજ પોષી પૂનમ નિમિત્તે ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર આવેલા દુકાનધારકોના વેપારી મિત્ર મંડળ દ્વારા સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું હતું. જિગ્નેશ પંચોલી દ્વારા સુંદરકાંડનું પઠન કરવામાં આવ્યું હતું, જે બાદ યોજાયેલ મહાઆરતીમાં મોટી સંખ્યામાં વેપારી મિત્રો પરિવાર સાથે જોડાયા હતા. सागर को लांग किसने सीता का पता लगाया, सागर को लांग किसने सीता का पता लगाया, सागर को लांग किसने सीता का पता लगाया. जय श्री राम. વાગરા લખી ગામના વેપારી ક્રેટા કારની ડિક્કીમાં દારૂના 27,000ના જથ્થા સાથે ઝડપાયો. દહેજ મરીન પોલીસે બાતમીના આધારે લખી ગામમાં વોચ ગોઠવી હતી. નવીનગરી GIDC પ્લોટ ખાતેથી ક્રેટા કાર નીકળતા તેને અટકાવી તપાસ કરાઈ હતી. કારની ડિક્કીમાં વેપારી પ્રિતેશભાઈ ઉર્ફે પિન્ટો ગોહિલ દારૂની 28 બોટલો સાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે દારૂનો જથ્થો, એક આઈફોન અને ક્રેટા કાર મળી કુલ 10.47 લાખના મુદ્દામાલ સાથે વેપારી યુવાનની ધરપકડ કરી હતી. અંકલેશ્વર હાઈવે ક્રોસ કરતા દંપતીને ટક્કર મારી મોત નિપજાવી ટેમ્પા ચાલક ફરાર. અંકલેશ્વરના જીતાલી ગામે આવેલ ગ્રીન સિટીમાં રહેતા હરિલાલ મોરિયા કલર કામ કરે છે. તેઓ શનિવારે સાંજે હાઈવે ઉપર આઈમાતા હોટલના કમ્પાઉન્ડમાં જમાઈની હોટલ પરથી ઘરે જતા હતા. તેમની સાથે તેમની દીકરી કોમલ, પત્ની પ્રીતિ દેવી અને 2 પૌત્રો હાઈવે ક્રોસ કરી ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન ભરૂચ તરફથી આવતા ટેમ્પાએ હરિલાલ અને તેમની પત્ની પ્રીતિ દેવીને અડફેટે લઈ ફંગોળી દીધા હતા. સ્થળ પર જ પત્નીનું મોત થયું હતું, જ્યારે પતિ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર વેળા મૃત્યુ પામ્યા હતા. માતા પિતાના મોત અંગે દીકરી અંકલેશ્વર B ડિવિઝન પોલીસ મથકે ફરાર ટેમ્પા ચાલક સામે ગુનો દાખલ કરાવ્યો હતો. અંકલેશ્વરના ગળખોલ ઓવરબ્રિજ ઉપર સર્જાયેલા અકસ્માતમાં બાઇક ચાલક સિક્યોરિટી સુપરવાઇઝરનું 7 દિવસની સારવાર બાદ મોત. અંકલેશ્વરના ગળખોલ ગામે રાધેકૃષ્ણ રેસિડેન્સીમાં રહેતા 34 વર્ષીય મનીષ કુમાર પાંડે 28 ડિસેમ્બરે નાઇટ શિફ્ટમાં નોકરીએ જઈ રહ્યા હતા. સિક્યોરિટી સુપરવાઇઝર મનીષ કુમાર બાઇક ઉપર ગળખોલ ઓવરબ્રિજ પરથી પસાર થતા હતા, ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લીધા હતા, જેને 108માં જયાબેન મોદી દાખલ કરાયા હતા. હેમરેજના પગલે તેમની તબિયતમાં કોઈ સુધારો નહીં થતા સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેઓનું શનિવારે બપોર મોત થતા અંકલેશ્વર B ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરના સિગ્નેચર શોપિંગમાં રોજ પાણીયાળમાં ચાલતો દેહ વેપાર ઝડપાયો. 6 રાજ્યની યુવતીઓ મળી આવી. મસાજના 1000 અને સેક્સના 2000 લઈ કૂટણખાણું ચલાવતા મેનેજરની ધરપકડ. મહિલા સંચાલક વોન્ટેડ. ભરૂચ રેલવે સ્ટેશનથી ગોદી રોડનો 1 કિમી લાંબો 2.26 કરોડનો માર્ગ ખુલ્લો મુકાયો. 8 મીટર પહોળા RCC રોડ ઉપર 52 સ્ટ્રીટ લાઇટોની સુવિધા પણ ઊભી કરાઈ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.